આજની તારીખમાં સ્વાદુપિંડના કેન્સરની પ્રથમ તબક્કાની સારવાર જો એ ઓપરેબલ સ્ટેજમાં આપણી પાસે પહોંચે તો સર્જરી જ એની પ્રાથમિક સારવાર છે. પણ અનફોર્ચ્યુનેટલી મારી પાસે જેટલા પેશન્ટ પહોંચતા હોય છે એમાંથી 30-40% પેશન્ટ નોન ઓપરેબલ નીકળે છે. એટલે કે એ કેન્સર ફેલાઈ ગયું હોય છે અથવા તો સ્ટેજ 4માં પહોંચી જાય છે ત્યારે મારી પાસે પહોંચતા હોય છે. જો સ્ટેજ 1, 2 કે 3માં દર્દી આપણી પાસે પહોંચે અને જો એ કેન્સરની ગાંઠ નાની હોય અને ઓપરેબલ સ્થિતિમાં હોય તો પ્રાથમિક સારવાર એની સર્જરી છે. અમુક કેસીસમાં જ્યારે સ્વાદુપિંડની પાછળ લોહીની મેજર મોટી નસો જતી હોય છે એમાં જો કેન્સર ચોંટે અથવા તો એમાં સ્પ્રેડ થયું હોય તો આપણે પહેલી સારવાર તરીકે આપણે એને કિમોથેરાપી આપતા હોઈએ છીએ. જરૂર પડે તો રેડિયેશન આપીએ અને ગાંઠ આપણે નાની કરીએ. ત્યારબાદ સેકન્ડ સ્ટેજમાં આપણે ઓપરેશનની સલાહ આપતા હોઈએ છીએ. અને જો સ્ટેજ 4માં દર્દી આપણી પાસે આવે એનો ભાવાર્થ કે સ્વાદુપિંડનું કેન્સર શરીરમાં બીજી બધી જગ્યાએ ફેલાઈ ગયું છે તો એ સ્ટેજમાં પછી આપણે સર્જરીનો ઓપ્શન આપતા નથી. તેમાં આપણે ફક્ત કિમોથેરાપીથી સારવાર કરતા હોઈએ છીએ.